સાગર, સાગર. અચ્છા, એટલે હવે તને અમે બોલીએ એ પણ નથી સંભળાતું. બોલ નાખો. તે દામિની સાથે ઝઘડો કર્યો? કોણે કીધું? આ ઘરની અંદર એક રૂમમાં અવાજ થતો હોય તો બીજા રૂમમાં સંભળાય ખરો? શું કચકચ કરતો હતો? રહેવા દો ને, કહી દો ને ચોખ્ખું કે દામિની તમારા કાન ભરીને ગઈ છે. દામિનીએ કાંઈ નથી કીધું. હ, પણ હા, જે મેં વાત સાંભળી છે એ સાચી? કઈ? તું કોઈ બીજી છોકરી સાથે વાત કરે છે? ખોટી વાત સાંભળી છે. હું બીજી છોકરી સાથે વાત નથી કરતો, પણ બીજી છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવું છું. શું બોલી રહ્યો છે એનું ભાન છે? હા, જે પણ કંઈ બોલું છું એ ભાનમાં જ બોલું છું. વિચાર્યા વગર બોલતો પણ નથી. એમ? હમ? તું જે બોલી રહ્યો છે એ બધું ભાનમાં બોલી રહ્યો છે. હા, 100%. તો આ ઘરમાં દામિની છે એનું શું કરીશું? ડિવોર્સ. દામિનીને પ્રેમથી ડિવોર્સ આપી દઈશું આપણે અને ઘરે વેળાવી દઈશું. છતાં એને ઘરે ન જવું હોય. કહેવાય ને કે અમુક અમુક આમ ખાનદાની ઘરની દીકરીઓ હોય ને એ કદાચને એકવાર લગ્ન કરીને પોતાના સાસરે જાય ને પછી આમ ચોખ્ખા શબ્દમાં નક્કી કરી દે કે હવે જશે ને તો મારી અર્થી જ જશે, બાકી હું તો નહીં જાઉં. બરાબર. દામિની આવું વિચારીને બેઠી હશે ને તો આપણે આપણા ઘરમાં નોકરાણી મળી જશે. બીજું શું હોય ત્યાં? પત્નીને નોકરાણી બનાવી રહ્યો છે. હા, આમ તો ખાનદાન ઘરની છોકરી કહે છે અને એક બાજુ એને નોકરાણી બનાવવાની વાત કરે છે. આ તો ઘરે ન જાય તોની વાત છે, બાકી એના પપ્પાના ઘરે જો પ્રેમથી જતી રહી તો મને શું વાંધો છે? ભલે જતી. બરાબર છે. સાગર, તને શું લાગે છે કે તું દામિની સાથે જે કરી રહ્યો છે એ સારું કરી રહ્યો છે? જો તને નહોતી પસંદ તો લગ્ન સમયે ના પાડી દેવી હતી. એની જિંદગી બરબાદ કરવાની તને કોણે અધિકાર આપ્યો? જો મને તો એ સમય નહોતી ગમતી, પણ શું કહેવાય, ત્યારે આપણી આર્થિક પરિસ્થિતિ સારી નહોતી ને એટલા માટે થયું કે હવે જે મળ્યું છે એમાં લગ્ન કરી લઈએ. અને વધારે પડતી તો તમારી જ જબરજસ્તી હતી કે લગ્ન કરી લે. અચ્છા, પણ તારી પસંદગી વગર તો લગ્ન નથી કરાવ્યા ને? તારી હા હતી એટલે લગ્ન કરાવ્યા ને? અને હવે તું એ છોકરીને અધવચ્ચે મૂકી અને બીજા લગ્ન કરવા માંગે છે? હા, કારણ કે હવે છે ને મારી પાસે પૈસા છે અને હવે એ વિચારી લીધું છે કે જે છોકરી મને પસંદ હશે ને એની સાથે જ હું લગ્ન કરીશ. શું રૂપિયાથી સંબંધો બંધાય? હ, એ રૂપિયો જોઈને આવી હતી તારી પાસે? એક કામ કર ને, તારે લગ્ન કરવા હોય ને તો કરી લે. હા, પણ આ ઘરમાં તારી બીજી પત્નીની કે તારી કોઈ જગ્યા નહીં હોય. હો, એટલે તમે એવું કહેવા માંગો છો કે જો હું બીજા લગ્ન કરી લઈશ ને તો તમે મને આ ઘરમાંથી બહાર કાઢી નાખશો? સરસ. તમારા મનમાં તો એવું જ હશે ને કે હું આને આવી ધમકીઓ આપીશ ને તો કદાચ આ છોકરો ડરી જશે અને બીજા લગ્ન કરવાનું માંડી વાળશે. પણ નહીં મમ્મી, તમે છે ને ખોટું સમજી રહ્યા છો. કદાચ તમે એવું વિચારતા હોય ને કે હું આ ઘરમાંથી નીકળી જઈશ તો આમ રોડ ઉપર આવી જઈશ, લોકો પાસે ભીખ માંગીને મારે જમવું પડશે. એવું કાંઈ નહીં થાય અને મને આ ઘરમાં રહેવાનો કોઈ શોખ પણ નથી. હું રાજી ખુશીથી છે ને હેતલને લઈ અને આ ઘરમાંથી જતો રહીશ અને મારું નવું ઘર લઈ લઈશ, નવું ઘર વસાવી લઈશ. કરી છો? બહુ પ્રેમ પર વિશ્વાસ છે ને? તો રાહ કોની જોવે છે? આજે જ જતો રે. હા, તમે ચિંતા ના કરો ને, જ્યારે મને યોગ્ય લાગશે ને ત્યારે હું જતો રહીશ. જો આઈફોન આપ્યો છે મને. ઓહો, આ કોણે આપ્યો? ઓલો હેન્ડસમ બોડી બિલ્ડર છે હા, એને? એણે જ આપ્યો છે. અને પહેલા મેં તને ખબર છે 50,000 રૂપિયા માંગ્યા હતા, એ પણ આપ્યા, સાથે સાથે આઈફોન પણ આપ્યો. અને હજી મેં એને કીધું છે કે મારે એકચ્યુઅલી
હોસ્પિટલે જવાનું છે ને એટલે 5.5 લાખ રૂપિયાની જરૂર પડશે. અને મેં વાત કરીને એટલે એણે સીધા મારા અકાઉન્ટમાં જ નાખી દીધા. અરે તું તો કહેતી હતી ને એના લગ્ન થઈ ગયા છે તો આટલા બધા પૈસા આપે તેની ઘરવાળી એને કઈ કહેતી નથી. એકચ્યુઅલી એમાં એવું છે ને, હું એટલે જ ફાવી ગઈ છું. એક તો એના લગ્ન થઈ ગયા છે, ઉપરથી એના જબરદસ્તીથી લગ્ન થયેલા છે. એટલે એ બિચારો એને દુઃખ દર્દ મારી હારે બાંટતો હોય અને હું સાંભળતી હોય અને મજા લેતી હોય. વાહ 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 વાહ. પણ તું એમ કહેતી હતી કે એની હારે હમણાં લગ્નના નાટક કરવાના છે તો લગ્ન કરીને એની હારે સેટલ નથી થઈ જવાનું ને પાછું? ના રે ના, હવે આવા તો કેટલાય આવે અને કેટલાય જાય. આની જેવા તો હજી કેટલાય પટાવાના છે. અને આમ પણ આપણે આટલી પ્રોપર્ટીથી થોડું ન થવાનું છે કંઈ. આપણે તો ઘણું બધું ભેગું કરવાનું છે જેથી કરીને આખી જિંદગી બસ આપણે બેઠા બેઠા ખાઈએ ને તો પણ ના ખૂટે. હા તો બરોબર. મને તો એમ હતું કે આ મુર્ગા હારે ઝાઝો ટાઈમ વિતાવ્યો, બાકી તો તું 2-3 મહિનામાં ખેલ બતાવી દેશો, પણ આની હારે તે ટાઈમ વિતાવ્યો ઘણો 6-7 મહિના થઈ ગયા હો. એમાં એવું છે ને કે આની સાથે શરૂઆતમાં તો આ મારા જાળમાં ફસાતો જ નહોતો, પણ પછી મેં પણ એવું નાટક કર્યું ને સામે કે એ મારી મુઠ્ઠીમાં જ આવી ગયો. અને હવે તો હું કહું ને કે આમ નાચ તો એમ નાચે, મતલબ કે મારા ઈશારા ઉપર જ નાચે છે. ઓહો હું વાત છે. હા. આ સ્ત્રીઓની આ જ તે ખાસિયત હોય કે પુરુષોને પટાવા હોય તો કઈ રીતના પટાવા. પણ હું તને શું કહું છું કે પૈસા હજી મારા હાથમાં નથી આવ્યા, મારા ભાગના. એ ક્યાં છે? તારા અકાઉન્ટમાં જ આવ્યા છે. આપણે વાત થઈ હતી ને કે બેયના ભાગમાં પૈસા હરખા આવવા જોઈએ. કેમ આ તને મારી ઉપર વિશ્વાસ નથી? લે વિશ્વાસની વાત ક્યાં છે? તો પછી આજ સુધી ક્યારે એવું બન્યું છે કે કેટલા મુર્ગા ફસાવ્યા છે ને એક બી મુર્ગાનો તમને હિસ્સો ના મળ્યો હોય? એ હિસ્સાની વાત નથી. જો તું જેમ કામ કરે છે ને એમ મારે પણ તારી વાહે ખબર છે ને 2-3 કેસમાં પોલીસ કેસ થયા હતા, એ બધા મેં જ સંભાળ્યા હતા. આપણા બિઝનેસમાં છે ને એક એવી વસ્તુ છે કે તમને મારી જરૂર પડશે અને મારે તમારી જરૂર પડશે, એટલે આ પાર્ટનરશિપ તો તોડવાની નહીં, બરાબર ને? અને ચીટિંગ કરવાનું નહીં. જે પૈસા આવ્યા હોય એમાં ભાગ હરખે હરખો આપવાનો છે. હા, અને પૈસા પણ આપણને એટલા મળી જ રહે છે કે તમે પણ હેપી રહો અને હું પણ હેપી રહું. પણ તારો ઓલો વિડીયો મેં ઉતાર્યો છે, તું જે સાગર હારે વાત કરતી હતી એમાં તો બહુ એને અડીને વાત કરતી હતી. શું કરવું, આ કોક પાસેથી પૈસા કઢાવવા એ કઈ નાની માની વાત છે? કઢાવીને તો જુઓ, ખબર પડે. પણ આ સાગરને હારું કઈ આપણે કેસ કબાડામાં ફસાવાની કઈ જરૂર ન પડી. એ તો તું જે કેસ હોય એ બધી વાતે તૈયાર થઈ ગયો એકદમ. અને આમ પણ એને છોડવો હોય ને તો ચૂટકીનું કામ છે. અને એ બિચારો સાવ એટલો બધો ભોળો છે ને, મતલબ કે હું કહું ને કે અત્યારે ને અત્યારે અહીંયા ઝેર પી જા તો પી જાય. અને આ લગ્ન પછી પ્રોપર્ટી પાછી તારે નામે થાહે કે પછી આ બધું અઘરું થશે? સમજી લો ને કે 50% કામ તો થઈ જ ગયું છે, બસ ખાલી 50% જ બાકી છે. અને પછી પ્રોપર્ટી મારા નામે થઈ જશે ને એટલે એને હરેક વ્યક્તિની જેમ આપણે આને ધક્કા મારીને કાઢી મૂકશું. અને એને ખબર નહીં પડે કે આ આપણો પ્લાન હતો. હા, સાચી વાત છે. ખબર તો ઠીક, પણ એને બીજી વાર મારી શક્લ જોવા પણ નહીં મળે. એને એવું થતું હશે પછી તો એને છે ને એવું જ થશે કે આ એક મારા માટે બહુ જ ખરાબ સપનું હતું. ઓહો. અને એની ઘરવાળી આમ બિચારી ભોળી હશે. ગામડિયન છે. એવું છે? સાવ ગરીબ છે. ઓહો, એટલે જ કાંઈ ન કહેતા હોય. અને એની ઘરવાળીને છે ને એના ભાઈ કોઈ હશે નહીં જોજો. નહીંતર આ જો તારી હારે આટલી રીતે સારી રીતે રે, ફરવા આવે, હવે દર રવિવારે એ તારી હારે હોય, તેની ઘરવાળીને ટાઈમ ક્યારે આપતો હોય છે? એની ઘરવાળી કહેતી નહીં હોય કે આ રવિવારે આપણે બહાર જવું છે એમ. બચારો કહેતો કે મારી ઘરવાળી મારી સાથે રોજ ઝઘડા કરે છે, પણ હું છે ને મારી વાતોમાં એવી ફસાવી દેતી ને કે બધી જ વાતો એમને ભૂલી જતો. અને આ વસ્તુ તો મેં પહેલા જ જાણી હતી, કેમ કે એની ઘરવાળી જો પાવરફુલ હોય ને તો આપણું કંઈ જ ના ચાલે. એટલા માટે મેં પહેલા જ પૂછ્યું તમારી ઘરવાળી શું કરે છે? તો એમણે કહી દીધું કે તો ગામડિયન છે, ગરીબ ઘરની છોકરી છે, આપણું કંઈ જ નહીં ઉખાડી લે. તો પછી તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તું તારો ખેલ ખેલતી જા અને સપોર્ટની જરૂર પડે ત્યાં હું બેઠો છું. હા, સમજી ને? સવાલ જ નથી ને. હવે એક નવી રિક્વેસ્ટ આવી છે ફેસબુકમાં. આ પતે પછી હો. આ પતે પછી જ નિરાતે. મેં સાગરને સમજાવવાની ઘણી ટ્રાય કરી, પણ એ જડ બુદ્ધિનો કોઈ વાત એ સમજવા તૈયાર જ નથી. તમને ખબર છે, આજે જ્યારે મેં વાત કરી ને તો મને એમ કે
આ ઘરમાંથી જવાનું કહીશ તો ઢીલો પડશે, પણ એને તો મારી વાત માની જ નહીં. કહ્યું કે આ ઘર છોડીને જવાનું થાય તો છોડી દઈશ, પણ એ છોકરીને નહીં છોડું. ખબર નહીં એ છોકરીમાં શું એવું તો ભાડી ગયો છે. અને ખાસ વાત તો એ કે દામિની વહુ, આ તમારું લગ્ન જીવન કે તમારું ઘર તોડવાની મારી કે તમારા સસરાની કોઈ ઈચ્છા નથી, પણ સાગરને કેમ સમજાવવું? સાગર સમજવા જ તૈયાર નથી, પોતાની જ મનમાની કરે છે. તમે એટલા દુઃખી ન થાઓ. આમાં તમારો વાંક નથી. કદાચ હું જ એમને ના સમજી શકી. ના ના બેટા, આમાં તમારો કોઈ વાંક નથી. અરે એ બુદ્ધિ વિજ્ઞાનો છે, સમજણ વિજ્ઞાનો છે. બાકી આવી ગંગા જેવી પવિત્ર પત્ની અને છતાં એ ગટરમાં મોઢું ધોવા જાય છે. હા, એકદમ સાચું કહ્યું. તમારા જેવી સંસ્કારી ભોળી છોકરી આજના જમાનામાં પત્ની તરીકે ન મળે દામિની વહુ. મારો સાગર નસીબદાર છે કે તમારા જેવી પત્ની એને મળી, પણ એને સાચા હીરાની પરખ જ નથી. કહેવાય ને, કાચના ટુકડાના તેજ સામે તમારું તેજ એ જોઈ જ નથી શકતો. એમને બીજા લગ્ન કરવા છે ને તો ભલે કરી લે. હું એમને છૂટાછેડા આપી દઈશ, પણ બીજા લગ્ન નહીં કર. બેટા જો, અમે ખૂબ દુઃખી છીએ કે અમારો દીકરો એક બીજા કોઈની દીકરીને આવું દુઃખ આપે છે, પણ મને તો એ નથી ખબર પડતી કે સાગર આવો કઈ રીતે થઈ ગયો. એને મને લાગે આ સંગત જ ફરક પડી ગઈ. પહેલાં તો કેટલો સંસ્કારી ને ડાયો અને સારો છોકરો હતો. સંગત ફરક નહીં, માણસ પાસે સમય બદલાય ને તો એની સાથે રહેલા માણસ સાથે કઈ રીતે વર્તન કરવું ને એ બદલાઈ ગયું છે. એની આંખ સામે રૂપિયાનું ઘમંડ અને રૂપિયાનો પડદો પડ્યો છે, અને એમ લાગે છે કે રૂપિયાથી બધું ખરીદી શકાય. પણ લખી રાખજો, એ જે દિવસે આવું કંઈક પગલું ભરશે અને એની સામે એની કોઈ આંખ ખોલશે ને ત્યારે ખબર પડશે. મમ્મી, તમારા લોકોની ઈચ્છા હોય ને તો હું અહીંયા જ રહેવા માંગુ છું, તમારા લોકોની સાથે. બીજા લગ્ન કરીને તું અહીંયા હું મોઢું લઈને આવ્યો છો? જાને, ઘર છોડીને જવાનો હતો ને, અને એમ પણ આ ઘર અમારું છે, ચિંતા ન કરતો. આમાં તો એક પણ રૂપિયો નથી આપ્યો. હો બેટા, અને દામિની વહુ અમારી પસંદ છે. એ વહુ બનીને નહીં તો દીકરી બનીને રહેશે તો અમારી સાથે જ. હા, અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે. અત્યારે આવ્યો એ આવ્યો, બીજી વાર નહીં આવતો. અમે બધા છે ને તારા માટે મરી ગયા છે. હા, અમારા ત્રણેયના નામનું નાહી નાખજે. તમે જે મારી માટે શોધ્યું હતું ને એ 100% સોનું, એટલે કે હીરો જ હતો. અને જેની પાછળ હું પડ્યો હતો ને એ માત્ર ને માત્ર કાળો કોલસો. કહેવાય ને કે વ્યક્તિનું વ્યક્તિત્વ નથી જોતો, પણ બસ એને જ્યાં સંતુષ્ટિ મળે છે, સુંદરતા દેખાય છે, બસ ત્યાં જ આકર્ષિત થઈને એની પાછળ પડ્યો રહે છે. મારી સાથે પણ આવું જ થયું. દામિનીએ અત્યાર સુધી મને આટલો પ્રેમ આપ્યો, મારું ધ્યાન રાખ્યું, મારા કડવા વેણ સાંભળ્યા, છતાં પણ મને દામિની ખરાબ લાગતી હતી. અને કાલની આવેલી છોકરી જેણે 2 વેણ સારા શું કહી દીધા, મને એ સારી લાગવા લાગી. પણ હું ખોટો હતો મમ્મી, અને તમે સાચા. એ માત્ર ને માત્ર મારા પૈસાથી પ્રેમ કરતી હતી, મને નહીં. જેની ખબર મને આજે પડી ગઈ જ્યારે હું આ ઘર છોડીને એના ઘરે ગયો ને
ત્યારે જ મને એની હકીકતની ખબર પડી ગઈ. હું એક નહીં, મારી જેવા તો એની પાસે 17 છોકરાઓ છે. માત્ર ને માત્ર મારા જેવા છોકરાઓનો એ યુઝ જ કરતી હતી. અચ્છા, હવે તારી આંખ ખુલી ગઈ. હું, તારા પપ્પા, દામિની બહુ બધા તને સમજાવતા હતા, બેટા સંબંધો રૂપિયાથી નથી કમાતા. સંબંધો માટે માણસે જીવ રેડવો પડે. લાગણી બંધાતા માણસને સમય લાગે, અને આકર્ષણ થયું હોય ને તો એ ક્ષણિક પૂરતું હોય, કાયમી એના માટે પ્રેમ ન જાગે. અને રહી વાત દામિની વહુની, તને કદાચ તારી ભૂલનો પસ્તાવો હશે અને તને સાચી હકીકતની જાણ થઈ ગઈ એટલે તું પાછો આવી ગયો. ન કરે નારાયણ ને તને સાચી હકીકતની જાણ ન હોત તો દામિની વહુનું શું? એનું તો જીવન બરબાદ થઈ જાત ને. સાચી વાત છે મમ્મી તમારી. બેટા, તે ઘણી પ્રગતિ કરી, ધંધામાં ઘણો તું આગળ વધ્યો, પણ તને એક વાતની સમજ ન પડી, માણસ પારખવાની. હવે જે વ્યક્તિ પરણિત પુરુષને જો પ્રેમ કરતી હોય એ વ્યક્તિનો આપણે ભેદ જાણી જવો જોઈએ. આપણને ખબર પડી જવી જોઈએ કે એના મનમાં કેટલું પાપ છે, પણ તું એ ન જાણી ગયો. અને હવે તારે આ ઘરમાં રહેવું કે ન રહેવું એ અમે નહીં, તારી પત્ની દામિની નિર્ણય કરશે. હા, તને માફી આપવી કે ન આપવી એ બધું જ નક્કી દામિની વહુ કરશે. દામિની, કરી દીધા માં. કેમ કે બુદ્ધિ વગરની છું ને. તમે જ નહોતા કે તું બુદ્ધિ વગરની છે. દુનિયાની બધી પત્ની છે ને એ બુદ્ધિ વગરની જ હોય છે, કે પોતાના માન સન્માનને ક્યારે આગળ ન રાખે અને હંમેશા પતિની ઈચ્છાઓને એના માન સન્માનને હંમેશા આગળ રાખે છે. હવે જો તારામાં જો જરીક શરમ જેવું હોય ને તો તારી પત્ની દામિનીની માફી માગી લે, બે હાથ જોડીને. હા દામિની, જે મેં તારી સાથે કર્યું છે ને એ બદલ દુનિયાની કોઈ સ્ત્રી મને માફ ના કરી શકે. છતાં બની શકે ને તો મને માફ કરજે. અને હા, તને વચન આપું છું કે જે ભૂલ અત્યારે કરીને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. ઇટ્સ ઓકે.